જન્મનો દાખલો કઢાવવામાં તકલીફ પડે છે? તો ચાલો ધ લીગલ સફરમાં આખી પ્રોસેસને ફટાફટ સમજીએ. પછી ભલે એ નવજાત બાળક માટે હોય કે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ માટે, પ્રોસેસ થોડી અટપટી લાગી શકે છે. ઘણાને તો એવું જ લાગે છે કે મોટી ઉંમરે બર્થ સર્ટિફિકેટ ન બને, પણ આ વાત તદ્દન ખોટી છે. આનું સોલ્યુશન છે સરકારી પોર્ટલ, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, એટલે કે CRS પોર્ટલ. શરૂઆત બહુ જ સિમ્પલ છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે ઓફિશિયલ વેબસાઇટ પર. પણ અહીંયા એક ખાસ વાત છે. કાયદા પ્રમાણે આના 2 અલગ-અલગ રસ્તા છે. આ બધી જ પ્રોસેસ એક જ કાયદા હેઠળ થાય છે, રજિસ્ટ્રેશન ઓફ બર્થ્સ એન્ડ ડેથ્સ એક્ટ 1969. પહેલો કેસ, જો જન્મના 21 દિવસની અંદર જ નોંધણી કરાવેલો તો પ્રોસેસ એકદમ સિમ્પલ અને ફ્રી છે, કોઈ જ ચાર્જ નહીં. અને બીજો કેસ, જો નોંધણી કરાવતા 1 વર્ષથી વધુ સમય થઈ ગયો હોય તો આને ડિલેડ રજિસ્ટ્રેશન કહેવાય, અને આના માટે કોર્ટનો ઓર્ડર ફરજિયાત છે. અને આ ઓર્ડર પણ કોઈ એવા તેવા નહીં, ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસેથી જ લેવો પડે. તો પછી ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે? ચાલો ફટાફટ એ પણ જોઈ લઈએ. પહેલાં તો 3 ડોક્યુમેન્ટ્સ બધા માટે કોમન છે: હોસ્પિટલનો રિપોર્ટ, માતા-પિતાના આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ. પણ જો રજિસ્ટ્રેશન મોડું થયું હોય તો બીજા 3 કાયદાકીય ડોક્યુમેન્ટ્સ પણ જોઈશે. આના પરથી જ ખબર પડે છે કે સમયસર જન્મની નોંધણી કરાવવી કેટલી જરૂરી છે. તો આ હતી ઓનલાઈન પ્રોસેસની હાઇલાઇટ્સ. આખી ડિટેઇલ્ડ પ્રોસેસ જાણવા માટે ધ લીગલ સફર યુટ્યુબ ચેનલ પર આખો વિડિયો જરૂર જોજો.